વડોદરાના શિનોરમાં પંચાયતમાં ભાજપમાં ભડકો થયો છે। મહત્વના સમાચાર વડોદરાના શિનોરથી। વડોદરાના શિનોર તાલુકા પંચાયતમાં ભાજપમાં ભડકો। વડોદરાની શિનોરથી સમાચાર। શિનોરમાં બદામ અને આયાતી મગફળીનો જંગ છેડાયો છે। તો શિનોરમાં તાલુકા ભાજપ પ્રમુખ સીએમ પટેલે પ્રતિક્રિયા આપી છે અને તેઓની આ પ્રતિક્રિયા બાદ વિવાદ વકર્યો છે। તો વડોદરા શિનોર તાલુકા પંચાયતમાં ભાજપમાં ભડકો, મગફળી અને બદામને લઈ અને વિવાદ શરૂ થયો છે। આમ અમારા તાલુકામાં જે રીતે કોંગ્રેસના જે આયાતી લોકો આવ્યા છે એના કારણે આ સમસ્યા આ તાલુકા પંચાયતની ચૂંટણી પછી સતત રહેતી જ છે। અમારા ધારાસભ્ય પણ કોંગ્રેસમાંથી આવેલા છે, એટલે બે ગ્રુપ, એક કોંગ્રેસ વાળાનું અને ભાજપ વાળાનું, જે અસલ કાર્યકર્તા છે, જે અમે બદામ કહીએ છીએ એમને, અને જ્યાં મગફળી જે છે આયાતી, એની જે સમસ્યા છે એ સમસ્યાને ભારતીય જનતા પાર્ટી શિનોર તાલુકામાં સક્ષમ છે અને આવા તત્વોને ડામીને જમશે। તો જે જૂના કાર્યકર્તાઓ છે તે બદામ છે અને નવા આવેલા મગફળી, તેવું સ્પષ્ટપણે નિવેદન આપ્યું છે અને હાલ ભાજપમાં ભડકાની સ્થિતિ જોવા મળી રહી છે। તો શિનોરમાં બદામ અને મગફળી, આ બે રીતે, મગફળી એટલે આયાતી ઉમેદવારો અને ભાજપના જે ઉમેદવારો પહેલેથી છે, પ્રારંભિક તબક્કાથી ભાજપના જે કાર્યકર્તાઓ, નેતાઓ છે તે બદામ છે। આ નિવેદન બાદ અત્યારે ખળભળાટ મચી ગયો છે। અમારા ધારાસભ્ય પણ કોંગ્રેસમાંથી જ આવેલા છે તેવું સીએમ પટેલે કહ્યું છે। જે અસલ કાર્યકરો છે, જે તેને અમે બદામ કહીએ છીએ અને આયાતી ઉમેદવારો જે છે તેને અમે મગફળી કહેતા હોવાનું સીએમ પટેલે નિવેદન આપ્યું છે। તો હાલ તો ક્યાંક ને ક્યાંક આ જે પ્રકારનું નિવેદન સીએમ પટેલનું આવ્યું છે તેને લઈ અને ભાજપમાં ચોક્કસથી ભડકાની સ્થિતિ નિર્માણ થવા પામી છે। અને જે રીતે સીએમ પટેલે કહ્યું છે કે અમારા ધારાસભ્ય પણ આયાતી છે, કોંગ્રેસમાંથી આવેલા છે અને શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સીએમ પટેલની આ પ્રતિક્રિયા બાદ ભાજપમાં ભડકો થયો છે અને અંદરો અંદર ચાલતી એકબીજાની જે તૂતુ મેમે છે તે હવે નિવેદન સ્વરૂપે બહાર આવી ગઈ છે, प्रतिक्रिया સ્વરૂપે બહાર આવી ગઈ છે અને બે ભાગલા પાડી દેવામાં આવ્યા છે। જે પહેલેથી પક્ષમાં છે તે બદામ છે અને કોંગ્રેસમાંથી જેને લાવવામાં આવ્યા છે, એટલે કે જે આયાતી છે તેની મગફળીની સાથે સરખામણી કરાઈ છે। સીએમ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં। આ બદામ અને મગફળીમાં શું તફાવત છે? ઘણા વર્ષોથી જે ભારતીય જનતા પાર્ટીના સન્નિષ્ઠ કાર્યકર્તાઓએ આ પાર્ટી માટે જે ભોગ આપ્યો છે જી, એને હું મારા કાર્યકર્તાનું મનોબળ ના તૂટે, જૂના કાર્યકર્તાનું, એટલે મારા તાલુકામાં હું એ રીતે જ સંબોધન કરતો હોય છું કે ભાઈ મારા જૂના કાર્યકર્તા બદામ છે। જી જી બિલકુલ। તો સીએમ પટેલ સર, હાલ જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, આપે કહ્યું છે કે ચૂંટણી બાદ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ, તો તેને લઈને શું કહેવાનું છે આપનું? એટલે અમુક જે આયાતી હોય કોંગ્રેસના જે કોઈ ધારાસભ્ય આવ્યા હોય એમની સાથે જે માણસો આવ્યા હોય કોંગ્રેસમાંથી, એ લોકો આવા તાલુકા પંચાયતના સદસ્યોને પણ ઉશ્કેરીને ગેરમાર્ગે દોરી અને આવી રીતના અવિશ્વાસની દરખાસ્ત લાવવાનું કામ કરતા હોય છે। જી, એટલે પક્ષમાં રહી અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય એવું કેવું છે આપનું? હા, પક્ષમાં રહીને જ ને, જી, પક્ષમાં આવ્યા પછી પક્ષ વિરોધી કરે એટલે પક્ષ વિરોધી પ્રવૃત્તિ થાય। જી, સીએમ પટેલ સર, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર। તો જે રીતે સીએમ પટેલે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું છે કે આયાતી ઉમેદવારો આવ્યા બાદ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે।